વડોદરા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અકોટા, મુજમહુડા, વાઘોડિયા રોડ અને રાવપુરામાં વરસાદી માહોલ છે। નવાપુરા, દિવાળીપુરા સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે। સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો વડોદરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વડોદરા શહેરમાં હવે વરસાદી માહોલ જામ્યો છે। શહેરના દિવાળીપુરા, રાવપુરા સાથે સાથે અકોટા સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી માહોલ છે, તો ઉપરવાસમાંથી પડી રહેલા વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે, જેના કારણે કોટેશ્વર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જે સાવચેતીના ભાગરૂપે જે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, આજવા સરોવરની સપાટી 212.5 પર સેટ કરવા માટે હાલ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને તંત્ર દ્વારા જે સાવચેતી છે તે રાખવામાં આવી રહી છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આજે પણ હજુ વડોદરા માટે જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જે શાળાઓ છે તેમાં તો રજાઓ આપી દેવામાં આવી છે, પરંતુ વરસાદી માહોલ વહેલી સવારથી વડોદરામાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।